નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે મૃત્યુ બાદ પાન કાર્ડનું શું કરવું। જો આ વસ્તુ તમે નહીં કરો તો મુશ્કેલીમાં પણ તમે પડી શકો છો। એટલે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું, તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। શું તમને ખબર છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેનું પાન કાર્ડ બંધ ન કરાવવું તમારા માટે સૌથી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે। આધાર કાર્ડ અને પાન કાર્ડ આજે દરેક ભારતીય માટે મહત્ત્વના દસ્તાવેજ છે, પણ ઘણી વખત અજાણતા આપણે એવી ભૂલ કરીએ છીએ જે ભવિષ્યમાં કાયદાકીય અને નાણાકીય સમસ્યાઓનું કારણ બની શકે છે। મિત્રો, આજે આપણે વાત કરીશું કે એવી ગંભીર પરંતુ અવગણાયેલી ભૂલ વિશે કે મૃત્યુ બાદ પાન કાર્ડનું શું કરવું જોઈએ। સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ બાદ તેમના નામે રહેલી પ્રોપર્ટી, બેંક એકાઉન્ટ કે ઇન્સ્યોરન્સ વગેરેનું ટ્રાન્સફર કરવામાં આવે છે, પરંતુ ઘણી વખત આપણે પાન કાર્ડ, આધાર કાર્ડ કે વોટર આઈડી કાર્ડ જેવા દસ્તાવેજો બંધ કરાવવાનું ભૂલી જઈએ છીએ, અને આ જ બેદરકારી આગળ જઈને મોટી મુશ્કેલી બની શકે છે। મૃતક વ્યક્તિનું પાન કાર્ડ જો સક્રિય રહે તો તેનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે। ગેરકાયદે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, ખોટી રીતે બેંક એકાઉન્ટ ખોલવા, લોન અથવા ડીમેટ એકાઉન્ટમાં ગડબડ, આ બધી સમસ્યાઓ પરિવારજનો માટે કાયદાકીય ઝંઝટ ઊભી કરી શકે છે। અહીં એક મહત્ત્વની વાત સમજવી જરૂરી છે કે પાન કાર્ડ રદ કરાવવું કાયદેસર ફરજિયાત નથી। તો પછી પ્રશ્ન આવે છે, જ્યારે ફરજિયાત નથી તો કેમ કરાવવું? જવાબ મિત્રો સરળ છે। ભવિષ્યમાં કોઈ ગેરવપરાશ ન થાય અને પરિવાર કાયદાકીય મુશ્કેલીમાં ન ફસાય એ માટે પાન કાર્ડ કેન્સલ કરાવવું જવાબદારી છે આપણી। મૃતક વ્યક્તિના નામે જો ડીમેટ એકાઉન્ટ અથવા રોકાણ હોય તો પાન કાર્ડ સક્રિય રહેવું વધુ જોખમી બની જાય છે। પાન કાર્ડના આધારે નાણાકીય માહિતી સુધી પહોંચ શક્ય બને છે। આ જ કારણ છે કે ફાઇનાન્શિયલ સ્ટેટસને સુરક્ષિત રાખવા માટે પાન કાર્ડ કેન્સલ કરાવવું ખૂબ જ જરૂરી છે। જો પાન કાર્ડ સક્રિય રહે અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય તો તેની જવાબદારી પરિવારજનો ઉપર આવી શકે છે। ઇન્કમટેક્સ નોટિસ, કાનૂની તપાસ, લાંબી કોર્ટ પ્રક્રિયા, આ બધાથી બચવા માટે સમયસર પગલું લેવું ખૂબ જ મહત્ત્વનું છે। મૃત્યુ બાદ માત્ર પ્રોપર્ટી અને બેંક કામ જ નહીં, પાન કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે। થોડી સમજદારી અને સમયસર કાર્યવાહી તમને મોટી મુશ્કેલીથી બચાવી શકે છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો, અને આવી જ કામની માહિતી જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો। ધન્યવાદ।